नाम कहते हैं दुनिया में सबसे ऊपर दर्जा बुर्ज खलीफा का है, लेकिन मुझे लगता है आज भारतीय टीम जो परफॉर्मेंस है, मुझे लगता है इनका दर्जा ऊपर हो जाएगा। बजुबा रोहित शर्मा की कप्तानी, विराट कोहली की वो पूरे भारतीय के दिलों में एक अलग सी प्रसन्नता होगी। बहुत बड़ी ये चैंपियंस ट्रॉफी खेले रोहित शर्मा। आकाश भैया, आपने बात की बुर्ज खलीफा, मैं कह रहा हूँ ये इस पे आपको भारतीय तिरंगा भी लहराता हुआ नजर आएगा। ये ट्रॉफी आप अपने नाम कर लीजिए, ये वाला एक और काम कर लीजिए, क्योंकि इतिहास तो आप रचने के बिल्कुल दहलीज पर खड़े हैं। नमस्कार दर्शक मित्रों, सीकर भारत लिखा जाता है विजेताओं की कलम से। જે રીતે તમે જોઈ શકશો કે ચેમ્પિયન લીગની આજે ફાઇનલ છે, ફાઇનલની અંદર ઈવા મોલ ખાતે જે ડિસ્પ્લે લગાવવામાં આવી છે, જે સ્ક્રીન લગાવવામાં આવી છે, જેમાં તમે જોઈ શકશો કે ઈવા મોલ ચોકડી પાસે ખૂબ મોટી સંખ્યામાં જે ક્રિકેટ ચાહકો છે તે હાલ ઉપસ્થિત રહ્યા છે। જે છેલ્લી લાસ્ટ ઇનિંગમાં જો 3 રન બાકી છે, જ્યારે અત્યારે તમે જોઈ શકશો કે ક્રિકેટ ચાહકો દ્વારા ખૂબ ઉત્સાહભર વાતાવરણ સર્જાઈ ગયું છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। જે દ્રશ્યો છે તે ઈવા મોલ 4 રસ્તા પાસેના જ છે, જ્યાં તમે જોઈ શકશો કે ઈવા મોલ ખાતે જે ચેમ્પિયન લીગની ફાઇનલ છે, ફાઇનલની અંદર જે પ્રકારના દ્રશ્યો ચાલી રહ્યા છે। ऐसी लीडरशिप, उनकी क्वालिटी थिंकिंग, सबसे बड़ा उनका जिगरा बताया पूरे देश को, पूरे वर्ल्ड को। હાલ ઈવા મોલ ખાતે જે છે તે સેલિબ્રેશન માટે ઢોલ નગારા તથા ફટાકડા ફોડીને જે રીતે ઇન્ડિયાની ભવ્ય ઉજવણીની તૈયારી ચાલી રહી છે। બોલે બોલે જે ક્રિકેટ ચાહકો છે ઉત્સાહ વધી રહ્યો છે, અને દ્રશ્યો તમે બતાવી રહ્યા છો। गंभीर है જે मुस्कुरा रहे भाई। 7 બોલમાં ઇન્ડિયાને જીતવા માટે જે 2 રન જોઈએ છે, ત્યારે જે આપણા વડોદરા સંસ્કારી નગરીના જે ક્રિકેટ ચાહકો છે એમના દ્વારા તમે જોઈ શકશો છેલ્લો શોટ છે એને કામ ચોક્કો મારીને છે ઇન્ડિયા આજે ચેમ્પિયન લીગની અંદર જે વિજય થયો છે એના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। હાલ પબ્લિક દ્વારા જે ઉત્સાહ ચાલી રહ્યો છે, તમે જોઈ શકશો કે જે પ્રકારે આજે આપણી વડોદરા સંસ્કારી નગરી જે છે એ ખૂબ ઉત્સાહ સાથે ફટાકડા ફોડી રહી છે। જે રીતના ચેમ્પિયન લીગની છે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જેના દ્રશ્યો અમે તમને સીધા લાઈવ ઈવા મોલ 4 રસ્તા પાસે બતાવીએ છીએ, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। આપણી સાથે જે ઈવા મોલ પર જે સ્ક્રીન લગાવવામાં આવી છે, ભાઈ પણ છે આપણી સાથે ઊભા છે, એમની સાથે પણ ચર્ચા કરીશું। કેવું લાગે છે ઇન્ડિયા ચેમ્પિયન લીગ? બહુ જ ખુશી થઈ રહી છે, અને અમને બધાનો ઉત્સાહ તમે જોઈ રહ્યા છો। અમને ખૂબ આનંદ છે। ઇન્ડિયા ઇન્ડિયા ખૂબ રસાકસી સાથે મેચ થઈ હતી, શું કહેવું છે કે? બહુ જ રસાકસીની મેચ હતી। ન્યુઝીલેન્ડ ખૂબ ટફ ટીમ છે, અને એની સામે આ ચેમ્પિયનશિપ ટ્રોફી જીતવી, that is a big deal for us, and we won and we won, that's it। વડોદરા સંસ્કારી નગરીમાં ઠેર ડિસ્પ્લે અને સ્ક્રીનો લાગેલી છે, એવામાં આજે આપણે આ તમે વડોદરા વાસીનો ઉત્સાહ છે, ક્રિકેટ પ્રતિનો પ્રેમ છે, અને દેશ પ્રતિનો પ્રેમ છે। દર્શક મિત્રો, જે રીતના કહેવામાં આવ્યું છે કે જે સ્ક્રીન લગાવવામાં આવી છે એ પ્રકારના દ્રશ્યો તેના દ્રશ્યો મેં તમને બતાવી છે। આપણી સાથે ક્રિકેટ ચાહકો ઊભા છે, જે તમે જો ખૂબ ઉત્સાહ ભરે
बचना मुश्किल है तो ऐसा તીર્થોકો ચાહકો સાથે આપણી બહેનો લેડીઝો પણ અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, કે ઢોલ તાશા સાથે ખૂબ ઉત્સાહ કરી રહ્યા છે. બહેનો પણ આપણી સાથે છે. ઇન્ડિયાની ટી શર્ટ સાથે પણ અહીંયા આવી ગયા છે, જેના દ્રશ્યો ઈવા મોલ પાસેના જે 4 રસ્તા છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, જેના હાલ દ્રશ્યો બતાવી રહ્યા છે. જે પ્રકારના તમે જોઈ રહ્યા છો કે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે, જાણે આજે દિવાળીનો તહેવાર થઈ ગયો હોય તે રીતે લાગી રહ્યો છે. મોલ છે એની સામેના 4 રસ્તા છે, જે તમે જોઈ શકશો કે સંપૂર્ણપૂર્ણ જે ક્રિકેટ ચાહકો છે એમનીથી ભરાઈ ગયું છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. હાલ જેટલા પણ જે ચાહકો છે એના દ્રશ્યો બતાવી રહ્યા છે. આજે તમે જોઈ શકો છો કે જે નાના છોકરાને ખભે લઈ લીધો જે ઇન્ડિયાનો ઝંડો આપણો જે ધ્વજ છે એ ફરકાઈ રહ્યા છે, જેના દ્રશ્યો જોઈ રહ્યા છે. ફટાકડા ફોડીને ઉજવણી કરી દેવામાં આવી છે.